આ રચ્યું નથી ગુસાઈજીએ, ગુસાઈજીના હૃદયમાંથી પ્રગટ્યું છે. રચના અને પ્રાગટ્યમાં બહુ મોટો ફરક છે. રચના થાય તો રચયિતાનો પ્રભાવ એમાં દેખાય, એની બુદ્ધિ, એના વિચાર. અને પ્રાગટ્ય થાય ને ત્યારે કોઈને નિમિત્ત બનાવીને પ્રભુ પોતે પ્રગટતા હોય છે. એમાં પ્રભુ સિવાય બીજું કોઈ નથી હોતું. સર્વોત્તમ સ્તોત્રની રચના નથી, એટલે જ સર્વોત્તમના મહાત્મ્યમાં ગુસાઈજી કહે છે ઋષિર અગ્નિ કુમાર. હું તો ઋષિ છું, રચયિતા નથી. નહીં તો રચયિતા કે ઋષિ. ઋષિ કોને કહેવાય? સંસ્કૃતમાં કહ્યું ઋષય મંત્ર દ્રષ્ટાર. આ જેટલા મંત્રો છે દરેક મંત્રનો એક ઋષિ હોય. એ ઋષિએ બનાવ્યો ન હોય, એને સમાધિમાં દેખાયો. અને સમાધિમાં જે મંત્રોનું દર્શન કરે એને ઋષિ કહેવાય. એટલે સંત, મહાત્મા, કથાકાર, પંડિત, પુરાણી, ઋષિ, આ બધામાં ફરક હોય છે, એની વ્યાખ્યા હોય છે. દરેકની એક વિશિષ્ટ લક્ષણ સાથેની વ્યાખ્યા હોય. અને ઋષિની વ્યાખ્યા કહેવાય ઋષય મંત્ર દ્રષ્ટાર. જે મંત્રોનું દર્શન કરે ઋષિ છે. જેમ ગાયત્રી મંત્રના વિશ્વામિત્ર ઋષિ છે, રચ્યું નથી, એમને દેખાય. આમ ગુસાઈજીના હૃદયમાંથી આ 108 મંત્રો પ્રગટ થયા, જેને આપણે સર્વોત્તમ સ્તોત્રના નામે ઓળખીએ. તો આ રીતે સર્વોત્તમ સ્તોત્રનું પ્રાગટ્ય છે. આવો પ્રવેશ કરીએ. 6 શ્લોકમાં મહાત્મ્યનું વર્ણન કરવાનું. જેમ ભાગવતજીમાં 6 અધ્યાયમાં મહાત્મ્યની ગાથા હોય છે. 6 એટલા માટે કારણ કે ભગવાન ભગવદ રૂપ છે. આ સાધારણ કોઈ સ્વરૂપ નથી. એન મેન વ્રજરાજ ઉછંગે વસ્તુતઃ કૃષ્ણ એવ. સાક્ષાત પ્રભુ છે. ત્રણેય સ્વરૂપ મહાપ્રભુજીના, પ્રભુ, સ્વામિની અને ગુરુ, આચાર્ય. આ ત્રણેય રૂપે મહાપ્રભુજી કૃપા કરે છે. અને વૈષ્ણવ ત્રણેય રૂપે આરાધે છે. અને એટલા માટે 6 અધ્યાયમાં ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય, આ 6 વસ્તુને ભગ કહેવાય. અને ભગને જે ધારણ કરે એને ભગવાન કહેવાય. એટલે જ ભાગવતજીમાં પણ 6 અધ્યાયમાં મહાત્મ્ય કહેવામાં આવે, કારણ કે ભગવાનની કથા છે. તો અહીંયા પણ 6 શ્લોકમાં મહાત્મ્યનું વર્ણન કર્યું. આવો એક શ્લોકનું દર્શન કરીએ. જો આપની પાસે પુસ્તક હોય, બને તો પુસ્તકો પણ લેતા આવજો. યમનાષ્ટકનું હોય ત્યારે યમનાષ્ટક પણ રાખજો. અને સર્વોત્તમતા આપ લોકોને કલ્યાણમાં તો બધાને મોઢે જ છે, મને ખબર છે. અને એટલા માટે તમે બધા સાથે બોલશો. બોલો વલ્લભાધીશ કી જય. પ્રાકૃત ધર્માનાશ્રયમ પ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિતિ નિગમ પ્રદીપાદ્યમ યત તચ્છુદ્ધમ સાકૃતિ સૌમે કલિકાલતમશ્ચન્ન દ્રષ્ટિત્વાદ્વિદુષામપી सम्प्रत्यविषयस्तस्य माहात्म्यं समभूद्भुवि दयया निजे माहात्म्यं करिष्यन् प्रकटं हरिः वाण्या यदा तदा स्वास्यं प्रादुर्भूतं चकारहि तदुक्तं अपि दुर्बोधं सुबोधं स्यात् यथा तथा तन्नामाष्टोत्तरशतं प्रवक्ष्याम्यखिलागरुत् ऋषिरग्निकुमारस्तु नाम्नां छन्दो जगत्यसौ श्रीकृष्णास्यं देवता च बीजं कारुणिकः प्रभु विनियोगो भक्तियोग प्रतिबन्धविनाशने कृष्णाधरामृतास्वाद सिद्धिरत्र न संशय. શ્રી વલ્લભાધીશ કી જય. 6 શ્લોકમાં પરિચય કરાવ્યો શ્રી મહાપ્રભુજીના મહાત્મ્ય અને સર્વોત્તમજીના મહાત્મ્ય. કારણ કે જેમ ભાગવતજીનું પ્રાગટ્ય વ્યાસજીના મુખે થયું, અને વ્યાસજી કેવલ રચયતા નથી, વ્યાસજી દ્રષ્ટા છે, પ્રગટ્યું છે. એમ જ
શ્રી ગુસાઈજીના હૃદયમાંથી સર્વોત્તમ સ્તોત્રનું પ્રાગટ્ય. ભાગવતજી વાંગમય સ્વરૂપ શ્રીનાથજીનું કહેવાય તો સર્વોત્તમ સ્તોત્ર એ શ્રી મહાપ્રભુજીનું વાંગમય સ્વરૂપ છે. પ્રત્યક્ષ સ્વરૂપની સેવા થાય અને વાંગમય સ્વરૂપનું ગુણગાન થાય, સ્મરણ સ્તુતિ થાય. આ સ્તોત્ર છે. જો ગ્રંથો સંસ્કૃત સાહિત્યમાં અનેક પ્રકારો જુદા જુદા ગ્રંથોના હોય, આ સ્તોત્ર જેમાં સ્તુતિ કરવામાં આવે. તો આ સ્વરૂપને સમજાવતો હું સંક્ષિપ્તમાં દર્શન કરાવું, સદા નામ તરફ આપણે પ્રયાણ કરીએ. પ્રાકૃત ધર્માનાશ્રય અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિતિ નિગમ પ્રતિપાદ્યમ યત્તત શુદ્ધમ સાકૃતિ સ્તવ. પ્રાકૃત ધર્માનાશ્રયમ, જ્યાં પ્રાકૃત ધર્મોનો આશ્રય નથી. પ્રાકૃત ધર્મો કયા? જ્યાં ભૌતિક દેહના ધર્મો હોય ને એને પ્રાકૃત ધર્મ કહેવાય. જેમ સંસ્કૃત સાહિત્યમાં કહે ને, અસ્થિ જાયતે વર્ધતે મ્રિયતે, જન્મવું, વધવું, હોવું, મરવું, આ પ્રાકૃત ધર્મો કહે છે. કે જન્મ થાય, જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ, એ જન્મે, મૃત્યુ પામે, વૃદ્ધિ પામે, કર્મ કરે, કર્મના બંધન એને લાગે. જે પ્રાકૃત ધર્મો છે, પ્રકૃતિને આધીન થયેલા, અને એની ઘણી બધી પ્રકારથી આપણે ચર્ચા કરી શકાય. તો પ્રાકૃત ધર્મોનો જ્યાં આશ્રય નથી, મહાપ્રભુજી પરમ અલૌકિક છે. અને એટલા માટે કહ્યું અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિતિ. નિખિલ, આપ સર્વાંગ અપ્રાકૃત છો. મનુષ્ય આકારે મહાપ્રભુજી દેખાય પણ મનુષ્ય નથી. ગિરિરાજજી પર્વત આકારે દેખાય, પર્વત નથી. એ તો હરિદાસ વર્ણ્ય છે. યમુનાજી નદી આકારે દેખાય, એનું પ્રાકૃત રૂપ દેખાય કદાચ, પણ એ નદી નથી. એ તો નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ. એમ શ્રી મહાપ્રભુજી મનુષ્ય સ્વરૂપે દેખાય છે, પણ મનુષ્યના પ્રાકૃત ધર્મો મહાપ્રભુજીમાં લેશ માત્ર. અને એવા ઘણા બધા પ્રસંગો આવે છે. એકવાર મહાપ્રભુજીને કઈ સિરદર્દ થયું તો ઔષધિ લઈને આવ્યા વૈષ્ણવ, અને સામે અંગીઠી હતી. તો મહાપ્રભુજી આમાં પધરાવી દો અગ્નિમાં. કે અગ્નિમાં પધરાવીશ તો આપને કેમ ઠીક થશે? આપ આરોગશો તો ઠીક થશો ને. એ તો પધરાવ તો ખરા. જ્યાં અગ્નિમાં પધરાવ્યું અને મહાપ્રભુજીને ઠીક થઈ ગયું. જાણે એને અનુભવ કરાવ્યો, હું દેખાઉં છું મનુષ્ય સ્વરૂપે, પણ હું તો સાક્ષાત અગ્નિ સ્વરૂપ છું. ગુસાઈજીના પણ પ્રસંગમાં આવે છે કે કૃષ્ણદાસ એકવાર કૃષ્ણદાસ આપણે ગુસાઈજી બિરાજ્યા હતા અને વૈષ્ણવ પંખો કરતા હતા. ત્યારે પંખો કરતા કરતા મનમાં વિચાર આવ્યો કે ગુસાઈજી તો લોકો એમ કે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ શ્રીનાથજી બાવા છે, મને કેમ મનુષ્ય જેવા દેખાય? અને જ્યાં શંકા થઈ એટલે ગુસાઈજીને થયું કે અનુભવ કરાવવો જોઈએ. અને પંખો કરતા કરતા હલકો ઝીણો આર પાર દેખાય એવો ઉપરનો ગુસાઈજી ઓઢ્યો હતો. અને જ્યાં પંખો કરતા કરતા દર્શન કર્યું તો આપનું આખું શ્રીઅંગ શ્રીનાથજી જેવું એ વૈષ્ણવને દેખાય. અને અનુભવ કરાવ્યો કે આ સાધારણ સ્વરૂપ નથી. તારી દ્રષ્ટિમાં પ્રાકૃતતા હશે, પણ આ સ્વરૂપમાં પ્રાકૃતતા નથી. શ્રી વલ્લભનું શ્રીમદ વલ્લભ રૂપ સુરંગે અંગ અંગ પ્રતિભાવન કે ભૂષણ और વૃંદાવન સંપત્તિ અંગ અંગે. એવું વલ્લભનું સ્વરૂપ છે. કેવું મહાપ્રભુજીનું સ્વરૂપ છે કે જ્યાં પ્રાકૃત ધર્મોનો લેશ માત્ર પણ સ્પર્શ નથી. પણ કેવું કહ્યું? અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિતિ. અપ્રાકૃત સ્વરૂપ છે. પ્રભુનું સ્વરૂપ અપ્રાકૃત છે, યમુનાજીનું સ્વરૂપ અપ્રાકૃત છે, મહાપ્રભુજીનું સ્વરૂપ અપ્રાકૃત છે. પ્રકૃતિના ધર્મોને આધીન નથી, એનાથી પર છે. અને એટલા માટે એ અલૌકિક છે. મહાપ્રભુજીના બે સ્વરૂપની વાત પ્રાય કરવામાં આવે. એક મહાપ્રભુજીનું અગ્નિ સ્વરૂપ અને બીજું શ્રી વલ્લભનું રસ સ્વરૂપ. रोम रोम रस छलके श्री वल्लभ, रोम रोम रस छलके और जो है या रस के अधिकारी भरत समारे उन्नहल. આ બે સ્વરૂપની ચર્ચા, અગ્નિ રૂપ અને રસ રૂપ. કારણ કે એ જ મહાપ્રભુજી અગ્નિ સ્વરૂપ છે, એની પણ ચર્ચા આપણે કરીશું. કારણ કે મુખાદ અગ્નિ રજાય તે કૃષ્ણાસ્ય છે, મુખમાંથી પ્રગટ થયા છે. અને આ રસરૂપ પણ છે. મહાપ્રભુજીના સંયોગાત્મક અને વિપ્રયોગાત્મક સ્વરૂપની ચર્ચા કરવામાં આવે ત્યારે એક રૂપ બને. એક સ્વરૂપ એટલે દ્વિદલ.
જેમ ચણાની બે ફાંક હોય ને એને દ્વિદલ કહેવાય, બે દલ, બે ફાંક. એમ પ્રભુ શૃંગાર કલ્પત ધ્રુમમ, ગોપીનાથજી કહે છે ને, ભાવૈરંકુરિતમ મહિમગ્રદશામ આકલ્પમા સિંચતૈ પ્રેમણા કંદલિતમ મનોરથમયે શાખા સતૈ સંવૃતમ. જે સાધન દીપિકામાં આજ્ઞા કરે છે ગોપીનાથજીને, શૃંગાર કલ્પત ધ્રુપમ, એમ શૃંગાર કલ્પ ધ્રુમ ઠાકોરજી છે. પણ શૃંગાર દલના દ્વિદલાત્મક, વિપ્રયોગાત્મક અને સંયોગાત્મક, આ બે ફાંકથી એક દલ બને. શ્રી મહાપ્રભુજી પણ અલૌકિક રસરૂપ છે, શૃંગાર રૂપ છે, સુધારૂપ છે, પણ દ્વિદલાત્મક. સંયોગાત્મક સુધા એટલે મહાપ્રભુજીનું સ્વરૂપ રાસમાં જે સુધા પ્રભુના મુખ પર પધારે છે, સમસ્ત વ્રજભક્તોના મુખ પર આવે છે, અને એ સુધા ભેગી કરીને સ્વરૂપ નિર્માણ થાય તે શ્રી મહાપ્રભુજીનું સંયોગાત્મક છે. અને જ્યારે વિપ્રયોગ થાય, પ્રભુ રાસમાં અંતર ધ્યાન થઈ જાય અને ગોપીઓ ઉત્કટ થઈ જાય, જોર જોરથી પ્રલાપ કરો, ઇતિ ગોપ્ય પ્રગાયંતે પ્રલપંતશ્ચ ચિત્રધા રુરુદુઃ સુસ્વરમ રાજન કૃષ્ણ દર્શન લાલસા, અને પ્રલાપ કરતી હોય. અને એ સમયે હા નાથ રમણ પ્રેષ્ઠ ક્વાસી ક્વાસી મહાભુજ, અને એ સમયે એમનો હૃદયમાંથી પ્રગટેલો વિપ્રયોગ સુધારૂપે અધરમાં આવીને બિરાજમાન થાય અને એને ભેગી કરીને બીબું બનાવો, તે મહાપ્રભુજીનું વિપ્રયોગાત્મક સ્વરૂપ. આમ સંયોગાત્મક ને વિપ્રયોગાત્મક બંને સ્વરૂપ. અને આ અગ્નિ કોઈ સાધારણ અગ્નિ, આ વિરહાગ્નિ, વિરહાનલ શ્રી મહાપ્રભુજી રૂપ છે. તો ઘણી બધી ચર્ચા, કારણ કે